ગયા વર્ષના 10મા મહિનામાં સુરત સાયબર સેલ દ્વારા એક અમરોલી વિસ્તારમાં રેડ કરવામાં આવેલ હતી, જેમાં મુખ્ય આરોપી પ્રવીણ દાદલને અરેસ્ટ કરવામાં આવેલ હતો અને એમની પાસેથી 124 કિટ ની અમે લોકોને વિગતો મળી હતી. એમાં 4 બીજા આરોપી જેમનું નામ ખુલેલું હતું, જે નાસ્તા ફરતા હતા. એ ચાર આરોપીને સુરત સાયબર સેલની ટીમો દ્વારા પરમ દિવસે રાત્રે એક ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં ચારો આરોપીઓને સતત મતલબ 25 માણસો આપણી 25 પોલીસની ટીમ બનાવીને ચાર નાસ્તા ફરતા આરોપીઓને એક સાથે અરેસ્ટ કરવામાં આવ્યું છે. અને જે 4 આરોપી છે એમને સામે ઘણા બધા એ લોકોએ સેવિંગ બેંક એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટો બેંકમાં પોતાની નામથી ખોલાવીને કમિશન પર જે સાયબર ક્રાઇમ ગેંગ છે એમને આપ્યું છે. અને એ લોકોએ જો કમિશન છે તો સેવિંગ બેંક એકાઉન્ટમાં એ લોકો 30,000ની કમિશન લીધી છે અને કરંટ એકાઉન્ટની એ લોકોએ 1 લાખ રૂપિયા દીઠ પર એકાઉન્ટની એ લોકોએ કમિશન લીધી છે. એ મામલો અમે લોકોની સામે આવેલું છે અને જે આપણી પાસે 154 બેંક એકાઉન્ટો છે તો એની સામે 401 NCCRP કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને ટોટલ જે ટ્રાન્ઝેક્શન્સનો અમાઉન્ટ છે એ ટોટલ 288 કરોડનું 212 કરોડ અને 88 લાખનું અમે લોકોને ટ્રાન્ઝેક્શન્સ આ તમામ ખાતાઓમાં મળી આવ્યું છે. અને હાલ આ દિશામાં તપાસ આગળ ચાલુ છે. અમે લોકોને જોવાનું છે કે કેટલા બધા NCCRP કમ્પ્લેન્ટ્સ FIRમાં તબદીલ થઈ ગયા છે અને એમાં આજે આપણા નાસ્તા ફરતા આરોપીઓ છે એ તમામ કેટલા દેશભરમાં કેટલા બધા ગુનાઓમાં હજી વોન્ટેડ છે. 154 બેંક એકાઉન્ટ એ લોકોએ ખોલાવ્યું છે. એ લોકોને સેવિંગ બેંકમાં 30,000 રૂપિયા મળતા હતા અને કરંટ એકાઉન્ટ માટે 1 લાખ રૂપિયા પર એકાઉન્ટ એ લોકોને મળતા હતા. એ લોકો રબર સ્ટેમ્પ થઈ ગયું, પછી ઉદ્યમનું જે રજિસ્ટ્રેશન ઓનલાઈન જ થઈ જાય તો એક ઉદ્યમે આપે એ લોકો, પછી GST રજિસ્ટ્રેશન નંબર આપવાનું હોય તો એ આપે, પછી સ્થળ વિઝિટ કરાવે બેંકવાળાને, તો જે સ્થળ વિઝિટ કરાવે એમાં ખોટું એ લોકો બોર્ડ લગાવી દે કરંટ એકાઉન્ટ ખોલાવવાનું હોય કે આ પેઢીના નામનું, અને એ લોકો રેન્ટ ઉપર થોડા ટાઈમ ઉપર રેન્ટ ઉપર દુકાન લઈ લે અને પછી ભાડા કરાર કેન્સલ કરી દે. એ કરીને એ લોકોએ અકાઉન્ટ ખોલાવ્યું છે. એ લોકો પેશેવર જેટલા આરોપીઓ મળી ચૂક્યા છે અમે લોકોને, એ લોકો 3 કે 4 એકાઉન્ટો એ લોકોએ કમિશન પર આપ્યું છે અને એ લોકો પેશેવર આ જ કામ કરે છે. આ જોવાનું બાકી છે, તો એ અમે લોકો જોઈને પછી આગળની ડિટેલ્સ તમને અપડેટ કરશું.